આજે આપણે લીલી મકાઈમાંથી ચેવડો બનાવવાના છીએ। આ ચેવડો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને હેલ્ધી પણ ગણાય છે। તો ચાલો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ। એના માટે લીલી મકાઈ લઈ લેવાની છે। તમારે જેટલો ચેવડો કરવો હોય એ પ્રમાણે લીલી મકાઈ લઈ લેવાની। પછી મકાઈને આપણે છીણી લેવાની છે। તમે ઝીણી અથવા મોટી છીણીથી પણ છીણી શકો છો। આ રીતે આપણે બધી મકાઈ છીણી લેવાની। પછી આપણે તેનો વઘાર કરવાનો છે। તો એક પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લેવાનું, અડધી ચમચી જેટલી રાઈ, અડધી ચમચી જેટલું જીરું અને થોડી હિંગ એડ કરી દેવાની। પછી મીઠો લીમડો એડ કરી દેવાનો, 1/4 ટીસ્પૂન જેટલી હળદર એડ કરી દઈએ, 1 ચમચી જેટલા આદુ મરચાં એડ કરી દેવાના। તમારે ચેવડો કેટલો તીખો ખાવો છે એ પ્રમાણે મરચાં એડ કરી શકો છો। પછી આપણે 1 ચમચી જેટલા તલ એડ કરી દઈએ। તલને તેલમાં સારી રીતે મિક્સ કરી લેવાના। પછી આપણે જે મકાઈની છીણ કરીને રાખી હતી એ છીણ એડ કરી દેવાની। પછી તેને સારી રીતે મિક્સ કરવાનું છે। આ ચેવડો આપણે સ્લો ફ્લેમ પર જ ચડવા દેવાનો છે। પછી આપણે તેમાં મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ। હવે આ ચેવડાને આ રીતે ઢાંકતું જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે। મિક્સ કરીને ઢાંકીને 5 મિનિટ ચડવા દેવાનો, પછી પાછું ખોલીને તેને મિક્સ કરવાનું। આ રીતે આપણે 7 થી 8 મિનિટમાં ચેવડો તૈયાર થઈ જશે। આ પ્રોસેસ આપણે 2 થી 3 વાર કરવાની રહેશે। થોડીવાર થાય પછી નીચે ચેવડો ચોંટી જાય તો આ રીતે તેને ઉખાડી લેવાનો અને મિક્સ કરતું જવાનું છે। પાછું ઢાંકીને મૂકી દેવાનું। આ રીતે તેલ છૂટું પડી જાય એટલે ચેવડો આપણો તૈયાર થઈ ગયો છે। પછી છેલ્લે આપણે તેમાં અડધો લીંબુનો રસ એડ કરી દઈશું। સ્વીટકોર્ન થોડી સ્વીટ જ હોય છે એટલે આપણે ખાંડ એડ નથી કરી, પણ જો તમારે ખાંડ એડ કરવી હોય તો તમે 1/4 ટીસ્પૂન જેટલી એડ કરી શકો છો। તો ચેવડો આપણો તૈયાર થઈ ગયો છે। ગરમા ગરમ આપણે તેને પીરસી દઈએ। પછી તેના ઉપર થોડા લીલા ધાણા એડ કરી દેવાના, ઉપર છીણેલું કોપરું નાખી દેવાનું, થોડી સેવ એડ કરી દઈએ। તમે અહીંયા દાડમના દાણા પણ એડ કરી શકો છો। તો તૈયાર થઈ ગયો છે આપણો લીલી મકાઈનો ચેવડો। આ ચેવડો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને મને જણાવજો કે તમને આ ચેવડો કેવો લાગ્યો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।